સ્કૂલોમાં જઈને બાળકોને કવિતા અને ગીત વિશે શીખવે છે. હું જ્યારે બાળક હતો, હું પોતે, ત્યારે મેં સૌથી પહેલી ગઝલ વાંચેલી ભાવનગરના એક શાયર હતા, જે પછી પાકિસ્તાન કરાચી શિફ્ટ થઈ ગયા, સાલિક પોપટ. સાલિક પોપટિયાનો નયનતારા નામનો એક પહેલો ગઝલ સંગ્રહ એ 1952માં બહાર પડેલો અને એનું પબ્લિકેશન કરાચીનું. અને એની એક ગઝલ સૌથી પહેલી હું જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મેં એ ગઝલ સાંભળેલી મારા બ્રધર પાસે. એ હતા કમ્પોઝર નરેન્દ્ર જોશી, મારા એલ્ડર બ્રધર. એક ગઝલ સાંભળી ત્યારથી મારામાં કંઈક સાહિત્યના બીજ રોપાયા. એ ગઝલ હતી એ પણ ખબર નહોતી હોતી કે આ જે છે કમ્પોઝ થઈ છે, સાહિત્યએ લખેલી છે, ગઝલ છે. એ ગઝલનો ભાવ મને એ વખતે ખબર નહોતો, કમળનો ભાવ ખબર નહોતો, ગઝલનો ભાવ ખબર નહોતો. તો એ બીજું. અને બીજું કે 1961માં સૌથી પહેલા ગુજરાતના એક માતબર કવિને હું સ્કૂલમાં હતો ત્યારે કરી ગઈ હતી. અને બીજા મનર ચોકસી અને ત્રીજા એક ઠાકોરભાઈ દેસાઈ, બહુ ઓછા જાણીતા કવિ, એનું તંત્રનું પરિબળ. આ 3 કવિઓની મેક્સિમમ રચનાઓ મારા બ્રધરે કમ્પોઝ કરેલી હું સાંભળતો હતો. કમ્પોઝિશન કઈ રીતે થાય એ પણ સાંભળતો હતો. એટલે સંગીતના બીજે થોડા એવું કે રોપાયેલા સાહેબ. અને આ બધું હોવા છતાં મને ગઝલની બારી ખુલ્લી નહોતી એ વખતે. હું 73 વર્ષે છંદ શીખ્યો. નાવ જે નવોદિતો જે બેઠા છે કે ગ્રુપમાં જે નથી આવ્યા એ પણ છે, એને મારે ખાસ આહ્વાન આપવું છે કે કોઈ પણ ઉંમરે કોઈ પણ વસ્તુ શીખી શકાય. ગઝલ શું એક કાપે ચલાવી શકો. વેરી ગુડ. તો 73 વર્ષે ગઝલ શીખો અને આ જગ્યાથી આ જગ્યા આવતા પૂરા 5 વર્ષ લાગ્યા. આ ઇઝીલી અહીંયા આવું ને, અહીંયા બેસવું આમની બાજુમાં, એ જે હવામાં શ્વાસ લે છે એ હવામાં આપણે શ્વાસ લેવો એ બહુ ઈઝી વસ્તુ નથી. હવે બધું નહીં લંબાવતા, આપણે દિલીપભાઈ જે વાત કરી છંદ વિશેની, એમાં સૌથી સહેલામાં સહેલો બિગિનર માટે કોઈ છંદ હોય, લઘુ ગુરુ ની વાત કરી અમે, તો લગાગા લગાગા, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. લગાગા 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 લગાગા, આ છંદ સૌથી સહેલામાં સહેલો. બીજી આપણે કાફિયા રદીની વાત કરી, એ હું આ ગઝલમાં આપણે સમજાવું છું. અને ગઝલનો વિષય છે ને બહુ ઓળ પસંદ થઈ ગયો. ધુમાડો. ધુમાડા પર બહુ ઓછી ગઝલ લખાય છે. ધુમાડો છે ને અત્યારે બધું ધુમાડો છે, પણ આખી ગઝલ ધુમાડા પર લખી કે ધુમાડો ધુમાડો ધુમાડો. દૂર રસવઈ આવે એટલે લઘુ, મા એટલે ગુરુ, ડો એટલે ગુરુ. ધુમાડો ધુમાડો લગાગા લગાગા, ગમે ના ધુમાડો. ધુમાડો ધુમાડો ગમે ના ધુમાડો, હો કાળો કે ધોળો જચે ના ધુમાડો. હો કાળો કે ધોળો જચે ના ધુમાડો. ધુમાડો આપણે ધુમાડાની કેમ કંટાળીએ છીએ, ધુમાડાની કેમ ભૂલ લઈએ કે ભળી શ્વાસમાં એ કમોટે મારે. વળી શ્વાસમાં એ કમોટે મારે. ખસો દૂર તો પણ ખસે ના ધુમાડો. ખસો દૂર તો પણ ખસે ના ધુમાડો. ગમે ત્યાં ભલે પણ તમે ભાગતા રહો. ગમે ત્યાં ભલે પણ તમે ભાગતા રહો. જો પીછો કરે તો હટે ના ધુમાડો. જો પીછો કરે તો હટે ના ધુમાડો. પછી આપણે ક્રોધ થાય ને, બધાને થાય. માણસ ગુસ્સો
ઉઠે ક્રોધમાં તો કરેલા આંખો, ઉઠે ક્રોધમાં તો કરેલા આંખો, ખસો શાંત તો પણ થશે ના ધુમાડો. પછી ખાલી અગ્નિનો જ ધુમાડો એવું નથી, બીજો ધુમાડો એ આપણે બધાનો અનુભવ છે. અગનનો ભલે હો, જલનનો ભલે હો, હૃદયનું જલન. અગનનો ભલે હો, જલનનો ભલે હો, રીબાવીને પાછો વળે ના ધુમાડો. અગનનો ભલે હો, જલનનો ભલે હો, રીબાવીને પાછો વળે ના ધુમાડો. પ્રજાનો ઉઠે રોષ નેતાને બાળે. પ્રજાનો ઉઠે રોષ નેતાને બાળે, ઇલેક્શન ને કારણે સમેના ધુમાડો. પ્રજાનો ઉઠે રોષ નેતાને બાળે, ઇલેક્શન ના કારણે સમેના ધુમાડો. મૂછે તાવ દઈને કરેલા આંખો, મૂછે તાવ દઈને કરેલા આંખો, છતાં પણ ગાંઠે ઉઠે જો ધુમાડો. તમે ગમે એટલા એની સામે ખાવ ને ધુમાડાની સામે નહીં ગાંઠે. આ લગાતાર હવે કેટલા મિનિટ બોલો? સાથે પ્રશ્ન પણ પૂછી હા. જે આ વસૂલ કરીને તો હવે આમાં કયો કે આમાં હદીફ કયો છે અને કાફિયા કયો? આમાં હદીફ કયો છે આ ગઝલ? ધુમાડો. ધુમાડો. ના ધુમાડો. ના ધુમાડો. આ ગઝલનો રફીક છે.